તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોની ખબર છે કે 2024ની લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ભવિષ્યની વાત તમને બધા લોકોને જાણવી ભાઈ ખૂબ જ ગમવાની છે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભવિષ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે ગુજરાતના, તેના વિશે તમને બધા લોકોને કહેવાનો છે। જે રીતે મિત્રો આપણે વાત કરી તો ભાઈ હાલના ટાઈમમાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ભાઈ સેતુભાઈ વસાવા હાલના ટાઈમમાં આટલી બધી નાની ઉંમરમાં ઘણું બધું નામ કમાઈ લીધું છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો ભવિષ્યમાં શું મિત્રો એમ કીધું મુખ્યમંત્રી બનશે, આના વિશે તમને બધા લોકોને જણાવવાનું છું। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં અને ભારતમાં ઘણા બધા લોકપ્રિય નેતાઓ છે, પરંતુ મિત્રો સેતુભાઈ વસાવાએ જે કામ કર્યું છે મિત્રો હાલના ટાઈમમાં જ્યાં પણ તમે જાઓ ભાઈ એક જ તમને જોવા મળશે સેતુભાઈ વસાવા, સેતુભાઈ વસાવા અને મિત્રો સેતુભાઈ વસાવા। તેમાંથીની જ મિત્રો વાત કરી તો મિત્રો 2 દિવસ પહેલા મિત્રો એક કોમ્યુનિટી પોસ્ટ કરવામાં આવી હતી મારા દ્વારા, જેમાં મિત્રો મેં લખ્યું હતું કે ભવિષ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે। તમે ઉપર પૂરા જોઈ શકો છો, જેમાં મિત્રો પહેલા નંબરે આપણે રેવાભાઈ જાડેજાને નાખવામાં આવ્યા હતા, પછી મિત્રો આપણે મનસુખભાઈ માંડવિયા, અને પછી મિત્રો વાત કરી તો ગેનીબેન ઠાકોરને, છેલ્લે આપણે સેતુભાઈ વસાવાને રાખવામાં આવ્યા હતા। જેમાં સૌથી પહેલા મિત્રો આના વિશે વાત કરી તો 100% લોકોનું એવું કેવું છે કે રેવાબેન જાડેજા મિત્રો આગળના મિત્રો એમ કીધું મુખ્યમંત્રી બનશે। આગળ મિત્રો વાત કરી તો મનસુખભાઈ માંડવિયાને મિત્રો 11% મળવામાં આવ્યા છે। જે રીતે મિત્રો વાત કરી તો બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરને મિત્રો 13%, અને ભાઈ સૌથી વધારે સેતુભાઈ વસાવા મિત્રો શું એમ કીધું તમે પણ મિત્રો એમ કીધું મુખ્યમંત્રી બને તેવી મિત્રો આશંકા રાખો છો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।